ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે પરાશરાભાઈ જીરુના ભાવ વધશે કે ઘટશે. હવે ખેડૂત મિત્રો તેની માહિતી નથી, પરંતુ હું તમને જીરુ વિશે આજના આ વિડીયોમાં બજાર ભાવ પણ જણાવીશ અને મારી પાસે જેટલી સમજ છે તેટલી સમજ પણ તમારા સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ. જીરુની ખેતી ખેડૂત મિત્રો 10-15 વર્ષ પહેલાં મેં માત્ર એક જ વખત વાવેલું હતું. બાકી છેલ્લા ઘણા વર્ષોથી કપાસની ખેતી સાથે હું સંકળાયેલો છું. એટલે મોટાભાગના વિડીયો મારા પ્રગતિશીલ ખેડૂતોના કપાસ અને મારા પોતાના અનુભવ આધારિત હોય છે. એટલે તેની માહિતી ચોક્કસ તમારા સુધી હું પહોંચાડું છું. પરંતુ જીરુ બજાર વિશે પણ ખેડૂત મિત્રો હું જેટલું જાણું છું તેટલી માહિતી તમારા સુધી પહોંચાડવાનો આજે પ્રયાસ કરી રહ્યો છું. જેમાં હું ગુજરાતના અલગ અલગ વિસ્તારના જીરુના ભાવ પણ જણાવીશ અને જીરુ બજારમાં શું થઈ રહ્યું છે તેની માહિતી આપણે સૌપ્રથમ જોઈએ. તો ખેડૂત મિત્રો, કોઈ પણ પાક હોય ખેતીનો, તેનું વાવેતર થઈ જાય ત્યાર પછી તેમાં કેટલું ઉત્પાદન આવશે તેના અંદાજ મૂકવામાં આવે છે. અત્યારે જીરુ બજારમાં આપણે એવા અંદાજ જાણવા સાંભળવા મળી રહ્યા છે કે ગુજરાત અને રાજસ્થાનનું ભેગું મળીને જીરુનું 90 લાખથી 95-97 લાખ બોરી જેટલું ઉત્પાદન જીરુનું આ વર્ષે થશે. હવે આ સમાચાર આવે એટલે ખેડૂત મિત્રો આની સીધી જ અસર છે તે સૌપ્રથમ જીરુના વાયદા બજાર ઉપર જોવા મળે. વાયદા બજાર ખેડૂત મિત્રો તૂટે એટલે હાજર બજાર તૂટે, પરંતુ તમારી માનસિકતા કેવી છે તેને ધ્યાનમાં રાખીને તમારી રીતે તમારે તારણ કાઢવા જોઈએ. હવે ખેડૂત મિત્રો હું તમને શું કહું છું કે જીરુમાં મોટી વધઘટ શા માટે થાય છે? તો કે જીરુમાં માત્ર આપણું જ પ્રભુત્વ છે. તુર્કી સિરિયામાં ઓછું ઉત્પાદન આવે છે અને વિશ્વ બજારમાં ભારતનો દબદબો જીરુમાં સૌથી વધારે છે. હવે વાયદા બજાર શા માટે તૂટે? તો કે વાયદા બજાર ખેડૂત મિત્રો અત્યારે જે આવકો બજારમાં ઠલવાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને તૂટી રહી હોય તેવો માહોલ અને ઉત્પાદનના ઊંચા અંદાજને લીધે તૂટી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. હવે ખેડૂત મિત્રો ઉત્પાદનના અંદાજ વાવેતરને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા બધા ફેરફારો છે તે થતા હોય છે. પરંતુ આપણે એ સમજવાનું કે તમે તમારા ગામમાં 10, 15 કે 25 ખેડૂતોએ જીરુ વાવ્યું છે તો તેમાંથી કેટલા ખેડૂતોને બગાડ થયો છે? મોટાભાગના ખેડૂત મિત્રોને બગાડ હોય તો તમારે ઉત્પાદનના કોઈ પણ અંદાજ ગમે તેને મૂકેલા હોય તેને માનવાના નથી. કારણ કે વાવેતર થઈ ગયું, વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના અંદાજો મુકાતા હોય છે. પછી જીરુના પાકમાં ગ્રાઉન્ડ લેવલે એટલે કે આપણી પોતાની જમીનની પરિસ્થિતિ કેવી છે, જેમાં આપણો જીરુનો પાક વાવેતર પછી 3.5 થી 4, 4.25 મહિના સુધી આપણા ખેતરમાં ઊભો રહે છે, ત્યારે તેમાં ફૂગના હુમલા થાય, જીવાતો મોલો આવી જાય, થ્રિપ્સ આવી જાય, માવઠું થાય તો કાળી ચરમી આવી જાય. આ બધું જ નુકસાન છે તે કેટલું થયું છે, કયા વિસ્તારમાં થયું છે તેનું પરફેક્ટ સચોટ અવલોકન નિદાન કરવામાં આવે અને પછી આંકડાઓમાં ફેરફાર કરવામાં આવે તો જ આપણે સાચો તાગ મેળવી શકીએ કે ગુજરાત અને રાજસ્થાનનું મળીને આટલું ઉત્પાદન જીરુનું આવશે. આમાં નક્કી ન હોય ખેડૂત મિત્રો, હું અંદાજ મૂકી શકું ને તમે મૂકી શકો, પરંતુ અંદાજ મૂકવાવાળાને પ્રેક્ટિકલ અનુભવ નથી હોતો કે આપણે જે વાવેતરને ધ્યાનમાં રાખીને જ અંદાજ મૂકેલો છે ત્યાર પછી તેમાં કેટલી નુકસાની જોવા મળી તેનો ફરી અંદાજ સર્વે કરવામાં આવે તો જ ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આટલો બગાડ હતો એટલે ઉત્પાદન ઓછું આવશે. પરંતુ વાવેતરને ધ્યાનમાં રાખીને જ મોટા ગપગોળા મારવામાં આવે તો તેનો પરફેક્ટ અંદાજ ક્યારેય આવી ન શકે તેવું હું માનું છું. બાકી કરેલો હોય સર્વે તો આપણને ખબર નથી, પરંતુ આવું મોટે ભાગે નથી થતું. એટલે જ અત્યારે બજાર ઘટતી હોય છે અને પાછળથી ઉત્પાદનના અંદાજ ખોટા પડે કે ત્યાં સુધી ઉત્પાદન ન આવે તો પાછળથી બજાર વધતી હોય છે. આનું આ જ કારણ છે જે તમારે માનસિકતા તમારી રીતે અપનાવીને તમે ખુદ તમારી દ્રષ્ટિથી વિચારશો તો જ તમને ખ્યાલ આવશે. બાકી અત્યારે ખેડૂત મિત્રો આપણે કહેતા હોય છે ને કે દુનિયા ડરતી હોય ત્યારે હોશિયાર છે તે ખરીદી કરતા હોય છે. અત્યારે ખેડૂતો છે તે ડરીને મોટે ભાગે વેચાણ કરી રહ્યા છે અને આનો લાભ છે તે મૌન બનીને
અમુક સ્ટોકિસ્ટો કે મોટા વેપારીઓ છે તે સસ્તા ભાવમાં જીરું મળતું હોય તો તેની ખરીદી કરતા હોય છે. તમને એવા પણ સમાચારો મળશે કે જીરુંની માંગ હવે સાવ નિકાસના કામકાજ ઓછા થઈ ગયા છે, લોકલ ડિમાન્ડ નથી, વેપારીઓ ઊભા રહી ગયા છે. હવે ખેડૂત મિત્રો, વેપારીઓ ઊભા રહી ગયા હોય તો આ જીરુંની ખરીદી થઈ છે તે જીરું જાય છે ક્યાં? આવો પ્રશ્ન પણ તમને થવો પડે, પરંતુ આના જવાબ નથી મળતા. તેના ઘણા બધા કારણો છે, પરંતુ આપણે આમાં નથી પડવાનું. આપણે આપણી રીતે જ નક્કી કરવાનું છે કે ભલેને 95 લાખ નહીં પણ 1 કરોડ કે 1.5 કરોડ બોરીનો અંદાજ મૂકી દઈએ, પરંતુ સામે વાતાવરણ ખરાબ થયું હતું એટલે આટલો માલ આવવાનો જ નથી. આવી માનસિકતા ખેડૂત મિત્રો ઊભી કરશે અને પોતાની રીતે નિર્ણય લેતા થશે ત્યારે જ સારામાં સારી બજારનો લાભ મેળવતા થશે. કપાસ બજારમાં ખેડૂત મિત્રો દર વર્ષે આવું થતું હોય છે અને પાછળથી કહે છે કે હવે ઉત્પાદન થોડું ઘણું ઘટ્યું, ગુલાબી ઈયળ આવી ગઈ અને આમ વપરાશ વધી ગયો, અને આવા બહાના કાઢીને છેલ્લે ભાવ છે તે વધતા હોય છે. પરંતુ ઘણી બધી વાર લાગે છે, કારણ કે આ બજાર ખેડૂત મિત્રો હંમેશા થકવી નાખે છે. તમારી પાસેથી માલ કઢાવવો હોય એટલે કંઈક કારણો તમને બતાવે, અને તેજી કરાવવી હોય તો એક જ કારણમાં તેજી કરાવી દે છે. કહેવાય છે ને કે મંદી છે તે શોર બકોર કરતી આવે. તમે કોઈને કહેવા ન જાવ તોય તમને કહેવા આવે કે હવે આ દેશમાં પુષ્કળ ઉત્પાદન છે, ત્યાંથી આયાત થવાની છે, આપણે ત્યાં લોકલ ડિમાન્ડ નહીં રહીએ, ભાવ નહીં રહીએ. આમ કરીને તમને કહેવાય ને કે ધમ પછાડા કરતી મંદી આવે, શોર બકોર આમ હલ્લા બોલ થઈ જાય, દેખાડો કરી દઈએ, જાણે આપણને એમ થાય કે હવે તો જીરુંના ભાવ વધવાના જ નહીં હોય. અને પછી તેની પાસે જ માલ આવી જાય અને પછી કહે કે હવે અરબ કન્ટ્રીની રમઝાનની ડિમાન્ડ આવી છે, આ દેશની ડિમાન્ડ આવી છે, સ્થાનિક ઘરેલું વપરાશ નીચો ભાવ થયો એટલે વધી ગયો. આવું બધું કરીને બજાર છે છેવટે ઊંચકાતી હોય છે. આવું જ બનતું હોય છે ખાસ કરીને તો ખેડૂત મિત્રો. આજે તારીખ 27/2/2026ના રોજ જીરુના 20 કિલોના ભાવ રાજકોટ 3300થી 4371, મોરબી 3300થી 4140, વાંકાનેર 3000થી 4135, જસદણ 2500થી 4500, હળવદ 3200થી 4315. રાજકોટ ખાતે 14000 મણ જેટલી જીરુંની આવક ખેડૂત મિત્રો આજે જોવા મળી હતી. અને વાયદા બજાર ઉપર નજર નાખીએ તો 3:40 આસપાસ એનસીડેક્સ ઉપરનો આપણો જીરા ઊંઝાનો માર્ચ 2026નો વાયદો 65 રૂપિયા જેટલો વધીને 22,120, અને એપ્રિલ 2026નો વાયદો 15 રૂપિયા જેટલો વધીને 22,235ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જીરુમાં ખેડૂત મિત્રો કંઈક ને કંઈક ગેમ એવી ચાલતી હોય છે કે જે ખેડૂતો ક્યારેય નથી સમજી શક્યા. અત્યારે તમને એવું પણ સાંભળવા મળશે કે ગયા વર્ષનો કેરી ઓવર સ્ટોક ઘણો છે, આ વર્ષનો કેરી ઓવર સ્ટોક ઘણો રહેશે. પાછું એવું કહે બીજો વર્ગ કે આ વર્ષે તો ભાવ નીચા છે એટલે નિકાસ પણ સારી થશે. નિકાસ સારી થશે આવું કહે ત્યારે તમારે સમજી લેવાનું કે અત્યારે માલ નીચા ભાવમાં ભેગો કરી રહ્યા છે, જે આવનારા સમયમાં ઊંચા ભાવમાં તેઓ ખુદ વેચવાના છે. ખેડૂત મિત્રો, અમે ક્યારે તમારે જીરું રાખવું કે વેચી નાખવું તેની સલાહ, સંગ્રહખોરીની સલાહ કે સાચવવાની સલાહ અમે ક્યારેય કોઈને નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે